હલો મારા વાલા વિદ્યાર્થીઓ, હવે તમારો ડી નો દુખાવો છે એ હંમેશા માટે ખલાસ થઈ જશે. બચ્ચાઓ, તમે આપ્યો તો ક્વેશ્ચન નંબર 4, વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. તમે કહી રહ્યા હતા કે સર આ પ્રશ્નનો જવાબ યાદ જ નથી થતો, સમજમાં જ નથી આવતું. આજે બધા જ સવાલોનો જવાબ મળી જશે અને ગેરંટી સાથે આ વિડીયો પૂરો થશે અને તમે આરામથી એક પેજ અને પેન લઈને આખો જવાબ લખી નાખશો ઇન્શાલ્લાહ. ઓકે, હવે આ સવાલ જુઓ, વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા. તો પહેલા આપણે વાત કરીએ વૈદિક વિદ્યા એટલે શું. તો શરદી ખાંસી તાવમાં આપણે જે ડોક્ટરથી દવા લેવા જઈએ છીએ અને એ જે દવા આપે છે એ વૈદિક વિદ્યાવાળો હોય છે. અને બીજું જે છે શલ્ય ચિકિત્સા, તો ઓપરેશન સર્જન જે હોય છે કે જે પથરીનું ઓપરેશન કરતા હોય, મોતિયાનું ઓપરેશન કરતા હોય, સારણગાંઠનું ઓપરેશન કરતા હોય, તો એ આ શલ્ય ચિકિત્સક હોય છે. હવે આપણે ભારતની વાત કરીએ કે ભારતનો જે ચિકિત્સાનો ઇતિહાસ છે લગભગ 2000 વર્ષ પહેલાનો છે. મતલબ લગભગ પહેલી સદીની અંદર 3 મહાન મહર્ષિઓ થઈ ગયા, મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને મહર્ષિ વાગ્ભટ. પહેલા આપણે જાણીએ મહર્ષિ ચરક વિશે. મહર્ષિ ચરકને બચ્ચાઓ આયુર્વેદના પિતા ગણવામાં આવતા અને આમનો જે સ્વભાવ હતો એ ખૂબ જ મિલનસાર અને મીઠો હતો, એમ બિલકુલ એમના નામની જેમ. કારણ કે ચરકનો અર્થ જ થાય છે શેરડીનો ભારો, બરાબર. હવે એમને આયુર્વેદના પિતા કેમ ગણવામાં આવતા? કારણ કે બાળપણથી જ એમને વનસ્પતિઓમાં ઘણો રસ હતો અને એમણે એમની લાઈફની અંદર, એમના જીવનની અંદર લગભગ 2000 થી વધારે વનસ્પતિઓમાંથી ઔષધિઓ શોધી કાઢી અને આ બધું જ ભેગું કરી અને એક પુસ્તક લખી જેનું નામ હતું ચરક સંહિતા. હવે અહીંયા ચરક એ એમના નામથી છે અને સંહિતાનો અર્થ થાય છે બચ્ચાઓ એક જગ્યાએ જમા કરવું, રાઈટ, એક જગ્યાએ જમા કરવું. તો ચરક સંહિતાની અંદર, એ પુસ્તકની અંદર 2000 થી વધારે એમણે ઔષધિઓ લખી હતી. ક્લિયર? હવે વાત કરીએ આપણે એમનાથી પણ જબરજસ્ત આ માણસ તો મહર્ષિ સુશ્રુત. શું કહું તમને, મતલબ વિશ્વના કહી શકાય કે ચિકિત્સા ક્ષેત્રે મતલબ બધાના ગુરુ સમજી શકાય. અને એવું લાગે છે કે જ્યારે એમનો જન્મ થયો ત્યારે એમના માતા પિતાને ખબર હતી કે આ મોટા થઈને બહુ મોટા મતલબ મહાન વિદ્વાન થશે, એટલે જ એમણે એમનું નામ રાખ્યું સુશ્રુત. સુશ્રુતનો અર્થ જ થાય છે મહાન વિદ્વાન. હવે આઈએ આપણે કર્યું શું છે એ જોઈએ. સૌથી પહેલા મહર્ષિ સુશ્રુત જે છે એ આખા વિશ્વના બચ્ચાઓ, આખા વર્લ્ડના પ્રથમ સર્જન બન્યા, બરાબર. અને એમણે આ વાર્ડ કાપ મતલબ કે આ શલ્ય ચિકિત્સા ક્ષેત્રે એવા સાધનો વિકસાવ્યા, એવા સાધનો, શું કહું તમને. એમાંથી એક સાધન હતું જે વાળને ઊભો 2 ભાગમાં ચીરી શકે એવું સાધન વિકસાવ્યું. એટલું જ નહીં, એમણે જે પથરીનું ઓપરેશન થાય છે, સારણ ગાંઠ જે પેટની આપણી જે નાભી હોય છે એમાં ગાંઠ જો થાય એનું ઓપરેશન થાય છે. એના સિવાય મોતિયાનું ઓપરેશન થાય છે. તો આ બધા જ ઓપરેશનની અંદર તમને ખબર છે કે ભાઈ રક્તનો પ્રવાહ થાય છે. આ રક્તનો પ્રવાહ રોકવા માટે એમણે પ્યાલા આકારનો પટ્ટો શોધી કાઢ્યો અને મતલબ આ તો અનબિલીવેબલ વર્ક. 2000 વર્ષ પહેલાની વાત કરું છું. તૂટેલા નાક અને કાન માટે એમણે પ્લાસ્ટિક સર્જરી કરી હતી. હા, ખરેખર માનવામાં આવતું નથી, પણ 2000 વર્ષ પહેલા એમણે કરી હતી. અને એમનું જ્ઞાન એમણે પોતાની સુધી નહોતું રાખ્યું. એમણે જે યુનિવર્સિટીઝ હતી જે ત્યાં મતલબ શીખવતા હતા, ત્યાં બાળકોને શીખવવા માટે એ મીણના પૂતળાનું આખું બનાવ્યું હતું અને એમાંથી એ લોકો મતલબ શીખવતા હતા. અને આ બધું જ જ્ઞાન એમને અગેન એમની સુશ્રુત સંહિતા, સુશ્રુત એમના નામથી આવ્યું અને સંહિતા જે છે એ પુસ્તકમાં લખેલી બધી જ એમની વિદ્યા છે, રાઈટ. આ બે હતું. અને 2000 વર્ષ પહેલા એના સિવાય પણ મતલબ કોઈનો હાથ પગ ભાગી જાય કે ખસકી જાય તો એના માટે હાર્ડવેર હતા. એના સિવાય સ્ત્રી રોગના નિષ્ણાત હતા, બાળ રોગના નિષ્ણાત હતા. આટલું જ નહીં, તમે જોઈ શકો છો કે પ્રાણીઓના ડોક્ટર પણ હતા, પ્રાણીઓના ડોક્ટર, અશ્વ ચિકિત્સક, સમજ્યા. અને છેલ્લા જે છે આપણા ત્રીજા જે મહર્ષિ હતા, મહર્ષિ વાગ્ભટ, આમનું પણ યોગદાન ઘણું સારું છે. એમણે અષ્ટાંગ હૃદય કરીને એક પુસ્તક લખી હતી અને સાથે સાથે જ એમણે લગભગ 10 પ્રકારના જુદા જુદા દાંતણ, જે લીમડાનો કે પછી આંબાનો, એ અલગ અલગ રીતથી જે અલગ અલગ વૃક્ષોમાંથી જે બને એવા 10 પ્રકારના દાંતણ પણ એમણે શોધી કાઢ્યા. તો આમ
આપણા ભારતનો જે ઇતિહાસ છે ચિકિત્સા ક્ષેત્રે એ ખૂબ જ ઉલ્લેખનીય છે. ખ્યાલ આવ્યો? આ હતી આખી જર્ની. ચલો હવે આપણે થોડું કરીએ કે રીકેપ કરીએ. રીકેપ એટલે શું કે આપણે આખો પ્રશ્ન આખી જે આપણે જોયું કે 2000 વર્ષ પહેલાનો જે ઇતિહાસ હતો, 3 મહર્ષિ હતા. કયા મહર્ષિ 3? એક મહર્ષિ ચરક, બીજો મહર્ષિ સુશ્રુત અને ત્રીજા નંબર પર મહર્ષિ વાગ્ભટ. તો આપણે આખા જવાબને કઈ રીતે એક્ઝામમાં લખીશું? જુઓ, આ પ્રશ્ન તમારી એક્ઝામમાં આવશે 4 માર્ક્સનો. 4 માર્ક્સમાં આપણે મુદ્દા લખવાના છે 8, અને હું તમને એટલા બધાને એટલા ઈઝી મુદ્દા તમને બતાવીશ કે 4 માંથી અને 4 માર્ક્સ આવી શકે. થોડા હેન્ડરાઇટિંગ સંભાળી લેજો, 4 માંથી 4 માર્ક્સ આવે. ચલો પહેલા જ સૌથી પહેલો પોઈન્ટ શું લખીશું? વેદશાસ્ત્ર અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વનું યોગદાન છે. ચલો આ બતાવો, આ કેટલા જૂનો ઇતિહાસ છે? લગભગ 2000 વર્ષ જૂનો ઇતિહાસ છે. ભારતના કયા 3 મહાન મહર્ષિ થઈ ગયા? યાદ કરો તો જરા. નંબર 1 મહર્ષિ ચરક, 2 સુશ્રુત અને 3 નંબર પર વાગ્ભટ. શાબાશ. હવે એક એક કરીને આપણે વાત કરીએ. મહર્ષિ ચરક, તો એમણે એક તો કહેવામાં આવતા હતા કે ભાઈ આયુર્વેદના પિતા ગણવામાં આવતા હતા, અને બીજું એમણે ચરક સંહિતા કરીને પુસ્તક લખી હતી, જેમાંથી 2000 થી વધારે ઔષધિઓ વિશે લખ્યું હતું. ક્લિયર? હવે વાત કરીએ આપણે મહર્ષિ સુશ્રુતની. મહર્ષિ સુશ્રુત એ વિશ્વના પ્રથમ સર્જન બન્યા. વિશ્વના પ્રથમ સર્જન, બરાબર. અને એમણે વાડકામ મતલબ સર્જરી માટે એવા મતલબ જબરજસ્ત સાધનો વિકસાવ્યા. આમાંથી એક સાધન હતું જેમાં વાળને ઊભો ચીરી શકે, બરાબર. એવું સાધન હતું કે ભાઈ એક વાળને ઊભો આમ 2 ભાગમાં ચીરી શકાય એવું એમણે સાધન વિકસાવ્યું હતું. એના સિવાય પણ ઘણું બધું હતું. સાથે સાથે તે સમયમાં સારળગાંઠ, પછી મોતિયાનું ઓપરેશન, કાં તો પછી પથરીનું ઓપરેશન, આ બધા ઓપરેશન દરમિયાન લોહીનો પ્રવાહ વહેતો હતો. એ પ્રવાહને રોકવા માટે એક પ્યાલા રૂપી પટાનો એમણે પણ ત્યારે શોધ કરી હતી. આટલું જ નહીં, એના પછી 2000 વર્ષ પહેલા, વિચારો અત્યારે આપણે પ્લાસ્ટિક સર્જરીની વાત કરીએ છીએ, 2000 વર્ષ પહેલા બચ્ચાઓ, 2000 વર્ષ પહેલા એમણે કાન, નાક આ બધા જની પ્લાસ્ટિક સર્જરી કરી રાખી છે. અને એમનું જ્ઞાન બધા જ માટે આપવા માટે એમણે મીણના પૂતળાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બરાબર. હવે વાત કરીએ આપણે આના સિવાય ઘણા બધા એવા ડોક્ટર હતા કે જે મતલબ તૂટેલા ભાગેલા હાડકા માટે, ઉતરી ગયેલા હાડકા માટે હાડવેદ હતા, સ્ત્રી રોગના નિષ્ણાત હતા, બાળક રોગના નિષ્ણાત હતા, એના સિવાય પ્રાણીઓના ડોક્ટર પણ હતા. ઠીક છે. હવે વાત કરીએ આપણે મહર્ષિ વાગ્ભટની. આમનું પણ યોગદાન બહુ ઘણું સારું હતું. મહર્ષિ વાગ્ભટે અષ્ટાંગ હૃદય નામનું ઉપયોગી પુસ્તક લખ્યું, અને એના સિવાય લગભગ જુદા જુદા 10 પ્રકારના દાંતણની એમણે શોધ કરી, જે લીમડો, આંબો, બાવળ વગેરેનો હતું. અને આમ ભારતનો ઇતિહાસ ચિકિત્સા ક્ષેત્રે ઘણો જ ઉલ્લેખનીય છે. હવે તમને જેમ કીધું હતું કે ભાઈ વિડીયોના એન્ડમાં હું તમને એક ગિફ્ટ આપીશ. આ ગિફ્ટ શું છે બચ્ચાઓ? હવે હું તમને આટલી બધી તમે સ્લાઇડ્સ, આટલો બધો આખો વિડીયો જોયો, હું તમને કહું કે ફક્ત એક જ સ્લાઇડ, ફક્ત એક સ્લાઇડ, જેનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, અને 2 મિનિટ, ફક્ત 2 મિનિટ તમે આપો, ગેરંટી સાથે 3જી મિનિટ પણ નહીં લાગે, અને સીધો વિડીયો જેવો એન્ડ થશે એવો જ તમે કાગળ અને પેન લઈને આખો જવાબ 100% લખી શકશો. ચલો, તો આ ગિફ્ટ છે તમારા માટે, મેમરી મેપ. હવે કેટલું ઈઝી છે જુઓ તમે ધ્યાનથી, કે 2000 પહેલાનો ચિકિત્સા ક્ષેત્રે ભારતનો જે ફાળો છે મહત્વનો છે. બરાબર. હવે આપણાને યાદ કરો, 3 મહર્ષિ હતા. પહેલા કયા હતા? મહર્ષિ ચરક. ચરકે 2 વસ્તુ કઈ કરી? નંબર 1, ભાઈ મહર્ષિ ચરક એ આયુર્વેદના પિતા ગણાતા હતા. નંબર 2, એમણે ચરક સંહિતા નામની એક પુસ્તક લખી, જેમાં 2000 એમણે જડીબુટ્ટીઓનો ઉલ્લેખ કર્યો છે. નંબર 2. બીજા નંબર પર છે આપણા મહર્ષિ સુશ્રુત. ચલો યાદ કરો, વિશ્વના પ્રથમ સર્જન. બરાબર. એમણે કેવા જાતના સાધનો શોધ્યા. એમાંથી એક સાધન શું હતું? વાળને ઊભો ચીરી શકાય 2 ભાગમાં એવું સાધન હતું. એના સિવાય ઓપરેશન દરમિયાન, સર્જરી દરમિયાન લોહીનો રક્ત પ્રવાહ રોકવા માટે એમણે કયો? પ્યાલા આકારનો પાટો શોધ્યો. એના સિવાય એમણે નાક અને કાનની પ્લાસ્ટિક સર્જરી કરી અને વિદ્યાર્થીઓને શીખવવા માટે મીણના પતરાનો ઉપયોગ કરતા હતા. આ સિવાય એ સમયે કયા ડોક્ટર હતા? હાર્ડવેદ હતા, સ્ત્રી રોગના વિશેષજ્ઞ હતા,
બાળક રોગના વિશેષજ્ઞ હતા, એના સિવાય પ્રાણીઓના પણ ડોક્ટર હતા. અને છેલ્લા આપણા કયા મહર્ષિ હતા? મહર્ષિ વાગ્ભટ. એમણે પણ મતલબ ફાળો સારો આપ્યો છે. અષ્ટાંગ હૃદય નામનું એક પુસ્તક લખ્યું છે. અને બીજું એમણે લગભગ 10 અલગ અલગ પ્રકારના દાંતણોની શોધ કરી હતી. આમ કહી શકાય કે ભારતનો ઇતિહાસ ચિકિત્સા ક્ષેત્રે ઘણો ઉલ્લેખનીય છે. ડન. આટલું કરો એટલે 100% યાદ રહે. હવે તમારે નેક્સ્ટ કયો પ્રશ્નનો આખો જવાબ જોઈએ છે, યાદ કર્યા વગર યાદ થઈ જાય એ રીતે, એ તમે મને કમેન્ટમાં લખીને આપો. આ રીતે જ હું અને નોબલ હંમેશા તમારી સાથે રહીશું. થેન્ક યુ.